કોઈ પણ કામ કરવાની અલગ જ ઢબ હતી કે એમનો જે કાંઈ પણ કાર્યક્ષેત્ર હોય ત્યાં કને કોઈ પણ ક્યાંય ગુનાખોરી કે કોઈ પણ પ્રવૃત્તિ ન થાય અને વધારેમાં વધારે નાનામાં નાના માણસને ન્યાય મળે એવી ગઢવી સાહેબની કામગીરી હતી. ત્યારે એમની કામગીરીને અમે સૌ સલામ કરીએ છીએ. અને સાહેબ તમે તો એક એવા પરિવારમાંથી આવો છો. આપ આહિરપુરમાં આપણે જોઈએ છીએ કે આહિરપુરનું એક મોટામાં મોટું નામ છે. આહિરપુર એટલે કે જેને નવઘણ રા નવઘણ એમને પણ આશરો આપ્યો હતો અને પોતાના દીકરાનું માથું વાટી દીધું હતું. ત્યારે સાહેબ અમે સૌ ગાગુદરવાસીઓ તમારી પાસે એવી અપેક્ષા રાખશી કે આહિરપુરને જ્યારે પોતાના દીકરાનું માથું વાટી આપ્યું હતું, જ્યારે ક્ષત્રિય પરિવારના એક રા નવઘણ એમના પરિવારને ત્યાં રાખ્યા હતા. તમે એ પરિવારમાંથી આવો તો મારો નાનામાં નાનો માણસ સાહેબ તમારી પાસે કોઈ ન્યાય માટે માંગણી આવે ત્યારે સામે કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ સામે કોઈ પણ સમાજ ન હોય, કોઈ પણ પરિવાર ન હોય તો તમે એવી રીતે સાહેબ ન્યાયથી કામ કરજો. હું તમને ખાતરી આપું છું અમારા સૌ કામ હતી કે આપ જ્યારે પણ આપની ફરજિયા ભલે 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષ કે 5 વર્ષ જે આપનું કાર્ય હોય એ કરીને તમે અહીંયાથી વિદાય લો. સાહેબ તમારો વિદાય મને જબરજસ્ત ભવ્ય બનાવશે. જેમ આપનો આવકારો ભવ્ય બનાવ્યો છે એમ તમારી કામગીરી કે અમારું ગામ સાહેબ કદર કરે છે, અધિકારીઓની કદર કરે છે અમારું ગામ. ચાહે આરોગ્ય હોય, ચાહે મહેસૂલ ખાતું, અમે એમના તલાટી સાહેબનો વિદાય સમારંભ રાખ્યો હતો. એના પહેલા જે અમારા ગામના શિક્ષકો બદલી કરી છે એમનો પણ વિદાય સમારંભ રાખ્યો હતો. અને નવા તલાટી સાહેબ છે એને પણ એક આવકાર રાઠોડ સાહેબની જોરદાર તાળીથી વધાવેલી. ચૌધરી એ પણ સાહેબ હમણાં નવા આવેલ છે તો એમનો પણ એક સાથે સાથે આપણે આજે આવકાર સમારંભ એમનો પણ રાખી લઈએ. તો સાહેબ આપની પાસે અમે એટલી જ એક અપેક્ષા રાખશી કે અમારા ગામમાં જે પણ કોઈ પણ નાનામાં નાનો માણસ આવે આપની પાસે ન્યાય માટે, પોલીસ ખાતું સાહેબ અમારે એ બન્યું ને એના પછી અમારો વેપારી બહુ ખુશ થઈ ગયા. વેપારી મંડળમાં એટલી બધી સાહેબ ખુશી થઈ કે હવે કોઈ પણ અમારે ચોરી કે ચપાટી કે આ કોઈ પણ જે ખરાબ વસ્તુ થતી એ અમારા ગામમાં નહીં થાય. સાહેબ પોલીસ સ્ટેશન હોવું એક ગર્વની બાબત છે. 3-4 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા અમારા વાકીભાઈ અનોપસિંહ બાપુએ અને અમારા ગામ નાગેવાના સરપંચ ઉપસરપંચ સૌએ માંગણી કરી હતી અને રાવલ સાહેબે ખૂબ મહેનત કરી. રાવલ સાહેબે મહેનત કરીને ચૂંટણી પહેલા જ અમને હંગામી પોલીસ સ્ટેશન ઊભું કરાવવા અમારે ગ્રામ પંચાયતવાળાએ સાથ સહકાર આપ્યો અને ગ્રામ પંચાયતની અંદર અમે હંગામી પોલીસ સ્ટેશન ઊભું કર્યું. એના પછી ગઢવી સાહેબે મહેનત કરી અને એક અમારે જે જગ્યા છે પશુ દવાખાનું ત્યાં કને હંગામી અમે ફાળવ્યું. અને સાહેબ હું તો એક એવી અપેક્ષા કરીશ કે તમારા હાથે અમારા નવા પોલીસ સ્ટેશન ઉદ્ઘાટન થાય. તમારા હાથે જ તમારા કાર્યકાળ દરમિયાન નવું પોલીસ સ્ટેશન સાહેબ થવાનું છે, ઉદ્ઘાટન તમારા હાથે જ થાય એવી સૌ અમે અપેક્ષા રાખીશું. અને સૌ પ્રથમ આપણે સન્માન માટે ક્ષત્રિય પરિવાર જાડેજા પરિવારમાંથી વિનંતી કરીશ કે જાડેજા પરિવારના ભાઈઓ આવે અને સાહેબશ્રીનો એક સાફો કરાવીને સન્માન કરો. જાડેજા પરિવાર હતી, જાડેજા પરિવારના અજીભાભાઈ તેમજ જાડેજા પરિવારના સન્માન કરી જોરદાર તાળીથી વધાવીએ. કૃષ્ણ કનૈયાલાલ કી જય. રાજપૂત સમાજના સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓ છે. એવી નેન્સીભાઈ ઓસવાડ સમાજના જૈન શ્રેષ્ઠીઓ. પ્રણતભાઈને જોરદાર તાળીઓથી વધાવી રહ્યા. અમે આવકાર આપી છે બને તલાટી તાળીથી વધાવ્યો. એમનું પણ ભરતી થયા ત્યારે આપણે સૌ ચાલુ છે. ફોટો એમને પડી જાય એમાં એવી જ રીતે સાહેબ હવે વ્યક્તિગત પણ તમારો સન્માન કરવા માંગે છે. અમારા ઘણા મિત્રો વિનોદભાઈ કે પટેલ અમારા યુવા મિત્ર એ જે નામ દેતા આવ્યું આપણે વિનોદભાઈ કે પટેલ
સામાજિક જે કોઈ પણ કહીએ જે નામ ઉભા રહ્યા પકડો તો એક મિનિટ ઉભા રહ્યા અમે બે ભાઈ ભેગા જઈએ આ વાંધો નહીં. ત્યાર પછી રામાનંદી સાધુ સમાજ સીતારામ દેશમુખભાઈ તેમજ મુકેશભાઈ દયાનંદભાઈ ગોસ્વામી પરિવાર એમાંથી જે મિત્રો હોય બરાબર જોયો મહારાજ ફોટો ના 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 તમને લગાવ્યો નથી મેં આબકાની માથામાં ગયો માથામાં આબકા દીપકગીરી માથામાં નામ કહે. ભરત મામાજી માંથી લાલજીભાઈ આપ સૌ ભારતમાંથી પણ ઘનશ્યામભાઈ સન્માન કરી નાખ્યું એકવાર નવીનભાઈ ઉત્સાહ રવાર હું એવા વ્યક્તિગત સાહેબનું સન્માન કરવા માંગતા હોય અને આમાં નામમાં લખવામાં ક્યાં ભૂલાઈ ગયું હોય વ્યક્તિગત જે કોઈની પણ ઈચ્છા હોય કોઈ સમાજ બાકી રહી ગયો હોય તો કહી દેજો કોઈ ઉત્તર રોહાર સમાજ રોહાર સમાજ કોઈ બધા સમાજ હોય કે અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ સમાજમાંથી મુકેશભાઈ રતનજીભાઈ અને કાર્યક્રમને આગળ ધપાવીએ આપ સાહેબશ્રીનું સન્માન કરો. અરે એક માણસની સાહેબ ઈચ્છા એ જ છે કે અહીંયા કને કાગુદની અંદર ગુનાખોરીનો ગ્રાફ ઝીરો લેવલ ઉપર રહેવો જોઈએ, જેનાથી કરીને અમારું જે પોલીસ સ્ટેશન અમને મળ્યું છે એનો મને ગર્વ થાય. નવું પોલીસ સ્ટેશન સાહેબ થવાનું છે એનો પણ અમને એક આનંદ થાય. અને એવી જ રીતે હવે હું સાહેબ અમારા પ્રભુ કાકાને આજે બદલી થઈ તો એમનું વિદાયમાન પણ અમુક કારણોસર ગઢવી સાહેબ કદાચ પહોંચી શક્યા ન હોય તો પણ એમના વિશે બે શબ્દો અત્યારે કહીશ. ગાગો જ્યારથી પોલીસ સ્ટેશન એટલે કે પીએસઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન ચાલુ થયું ત્યારે પહેલાં જ પીએસઆઈ તરીકે ગઢવી સાહેબ આવેલા. આપણે પીએસઆઈની શું કામગીરી હોય, શું કરે છે, શું નથી કરતા એ આપણે જાણતા ન હોઈએ, છતાં પણ ગઢવી સાહેબે અવારનવાર ગામની મિટિંગો સાથે ઉત્તમ કામગીરી કરી છે. જે કક્ષાએ ગામમાં બદીઓ હતી એને ટાળવા માટેનો ખૂબ એટલે કે અતિ પ્રયત્ન કર્યો. અને આજે દિવસ કે રાત જે ધારની બધી ગામમાં હતી ને ગામમાં પીને ફરતા આ વસ્તુનો તદ્દન એટલે કે ઝીરો કક્ષાએ આ વસ્તુ પહોંચી છે. સાહેબને મારે આપણા જે નવ સાહેબ છે આયર સાહેબ, તો હું એમને વિનંતી કરીશ કે તમે તમારો કાર્ય જે છે એ કરશો જ, એમાં તો અમને કોઈ શંકા નથી, પણ તો અમે તમને તન મન અને ધનથી સહકાર આપશું. પણ અમારા ગામમાં એમ દારૂની બધી જે ગામમાં રખડતા ઢોરો કેમ માણસને પરેશાન કરે છે એ રીતે પરેશાન કરતા બંધ થઈ જાય. જોકે અત્યારે તો બંધ જ છે, પણ એના માટે થોડોક વધુ દાબ રાખી અને પ્રયત્ન કરે અથવા તો બેન બેટી આ તે સલામત રીતે ફરે એવી અમારી એક અપેક્ષા છે આપના કને. અને આપ તો એ ગઢવી સાહેબનું જે કાર્ય હતું એને આગળ ધપાવી અને અમારા ગામના એક તમે અધિકારી તો છો જ, તે પ્રત્યે એનું અમને તમારા પ્રત્યે માન છે, પણ તમે અમારા ગામના માણસો ગામને રખોડે એથી અતિ સારી રીતે તમે અમારા ગામની ઉન્નતિ કરાવો. અને એમાં જ્યાં જ્યાં અમારા સહકારની જરૂર પડે ત્યારે અમે હાજર થઈ. એક આપણા દેશી જ માણસ છો ગામના એટલે આપણા દેશી જ માણસ વાગર વિસ્તાર જ કહેવાય, વાગર વિસ્તારના આપણા જ પુત્ર કહેવાય. અને આપણા ગામનું અધિક નામ આગળ વધારે એવી અપેક્ષા ગ્રામ્ય વતી, વેપારી મંડળ વતી અને દરેક આયોગો વતી હું તમારા કને માંગણી કરું છું. અને આ વસ્તુ સૌ
સ્ટેજ ઉપર બિરાજમાન ગામના આગેવાનો, વેપારી ભાઈઓ, દરેક સમાજના જ્ઞાતિના ભાઈઓ, બહેનો નથી એટલે બહેનોનું નહીં કહીશું કે બહેનો પણ આવી જોઈએ. મને કારણ બહેનોને એનો અધિકાર છે, તો હું બધાને આવકારું છું. નવા જે આપણા સાહેબ આવ્યા શ્રી, જે આપણે પૂર્વની બધી વાત કરી, મારા પ્રભુભાઈ વાત કરી બધે કે ભાઈ ગઢવી સાહેબ આવવામાં મને જે કામગીરી કરી છે અને આપણે બિરદાવી છે, એમને પણ આપણે આહિર સાહેબને પણ અત્યારે કહીએ છીએ કે તમે જે અત્યારે કરશો આ જો કામ તમારી સાથે છે. કારણ કે એમને બહુ આનંદ થયો, કારણ કે બધા વર્ગને એમ કે જે અમુક તત્વો હતા, અસામાજિક તત્વો હતા, એમને આપણે કીધું કે એમને આપણે ખરેખર એમની રીતે દબોચી અને એમનું શું છે કે જે એની પરિસ્થિતિ હતી આખી એની પૂરી કરી નાખી. તો હું સાહેબને કહું છું કે આવું નવું કાર્ય કરજો અને તમને પણ ગર્વ મળે, અમારા ગામનું ગૌરવ થાય એવા કાર્ય કરજો. અને આવતા દિવસમાં જરૂર પડે જે સાહેબની વાત કરી, પોલીસ સ્ટેશન પણ આપણે દાતાઓ થઈ જાય એ પણ નવું બની જાય, એમાં આપણે બધા સ્ટાફને રહેવાનું હોય તો થઈ શકે. તો હું દરેક ભાઈઓને બધા વતી અને સાહેબશ્રીને હું આવકારું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જે સભ્યો રહે છે, પોલીસ સ્ટેશનના જે મારા ભાઈઓ રહે છે, મિત્રો, એમને રહેવા માટે અહીંયા મકાન આપણે સૌ અહીંયા જ્યારે સૌ સમાજને બેઠા છે મકાન પ્રોવાઈડ કરવાઈએ અને જેને આપણું પોતાનું મકાન હોય એ પોલીસ સ્ટેશનના જે ભાઈઓ છે એમને આપણે આપીએ જ્યાં સુધી એમના ક્વાર્ટર ન બની જાય. તો હું સર્વે સમાજના એ ઉભા છે વ્યક્તિઓ જ્યારે હાજર છે ત્યારે વિનંતી કરું છું કે સાહેબશ્રીના જે પણ અહીંયા નોકરી કરે છે એમના સ્ટાફના સભ્યો એમને મકાન માટેની ખૂબ તકલીફ છે. કાગદરમાં એવી હરેક જગ્યાએ એમને જે રહેવા માટે ત્યાં તકલીફ થાય છે. તો કાગુદરમાં જ્યાં જ્યાં પણ મકાન ખાલી હોય પોલીસ સ્ટેશનના સ્ટાફને દેજો, જેથી કરીને આપણે એમને સાથ સહકાર આપીએ પોતે બધી રીતે, તો આપણે કાલે એમની પાસે સાથ સહકાર લઈ શકીએ. તો પૂછાય વગર કોઈ પણ જાતના શંકા છે શરમ રાખ્યા વગર સાહેબ જે પણ તમારા પાસે મકાન માંગે એને દેજો. મારી પાસે મકાન નથી ને હું પોલીસ સ્ટેશન બનાવવા માટે દઈ દઉં. વાહ 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 મારા જે મિત્રો છે દરેક જેઠાભાઈ હોય કે કેતનભાઈ હોય, વાહ આશીષ. બધાની ખાસ વિનંતી છે કે કાગુદરમાં શિક્ષકોને બધાને મકાન મળી જાય છે, પણ અમને બોલો હવે ક્યાં કહે પૈસા દેવા. તો ખાસ વિનંતી જે ભાઈઓને અહીંયા મકાન ખાલી છે એ સાહેબ મકાન આપજો, જેથી કરીને એમને અહીંયા સ્થાનિક રહી શકશે તો જ આપણને વધારે ન્યાય અપાઈ શકશે. એ જો બીજા અપડાઉન કરશે રાપરથી, ગાંધીધામથી, ભચાઉથી, તો આપણને ન્યાય નહીં મળે. બરાબર આપણા ઉપર કોઈક ચડી આવશે ત્યારે જ હાજર નહીં હોય. એટલે આપણે સૌને હું વિનંતી કરું છું કે મકાન જેમ પણ એમ દેજો, કોઈ પણ જાતની તમારે કોઈ તકલીફ નહીં થાય. અને હવે આપણા વડીલ મુરબ્બી અને જે આ કાર્યક્રમમાં કેના માટે આવ્યો છે એટલા હોશિયાર છે એટલે સાહેબશ્રીને જોરદાર તાળીથી વધારે. એમાં મેં એક પ્રોફાઇલ પણ મેં લીધી 2-3 દિવસો છે, 2-4 મારા મિત્રો પાસેથી મેં પ્રોફાઇલ લીધી. અને ખાસ તો એમના સમાજના એક છે ભગાભાઈ આહિર, જેમની પાસે મેં કાલે સન્માન કરીને ગયા અમને મળ્યા ત્યારે એમને કીધું ભગાભાઈ કે કામ કરવામાં સાહેબની સ્ટાઇલ જોરદાર છે, ફક્ત તમને એટલી વિનંતી કરી છે તમારા આહિર સમાજના છે એમને સાથ સહકાર દેજો, તમારા ગામની મોટી ઊંચાઈ સુધી લઈ જાઓ. પૂર્વ સરપંચ તેમજ અત્યારના ચેરમેન જે કાલે સાહેબશ્રીને મળ્યા એના સમાજના જ છે. એટલે આપણે અને હરેક જીતે એને કોઈ પણ કાર્યક્રમ હોય માત્ર 50-100 જણ જઈ અને સાહેબના કાર્યક્રમને મોટો કરીએ. જેમ આજે આવ્યા છીએ આવકાર આપ્યો એમ આગળ પણ આવી રીતે આપતા રહીએ. અને હવે અમારા વડીલ મુરબ્બી સૌને માર્ગદર્શન આપતા વાઘજીભાઈ આજના કાર્યક્રમ વિશે. પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પીએસઆઈ શ્રી આહિર સાહેબ, આપણા ગામના શ્રેષ્ઠશ્રીઓ કાંતિભાઈ ગેલાની સાહેબ, આજુબાજુના સરપંચશ્રીઓ, મારા સ્વાધ્યાય હિનોક્ષીભાઈ, બીજા સ્વાધ્યાય નાનજીભાઈ ઠાકોર, વેપારી મંડળ, ગામના સૌ આગેવાનો, ઘણી જૂની માંગણી હતી, 2012થી હતી સાહેબ અમારી, પરંતુ જોગનો જોગ આ બાજુ આચારસંહિતાનો અમલ થવાનો અને એ સવારે એનું ખુલી જ નાખ્યું. સાંજના આચારસંહિતા આવી ગઈ, પંચાયતમાં પોલીસ સ્ટેશન બનાવ્યું ટેમ્પરરી, પરંતુ પછી જિલ્લા પંચાયતનું પશુ દવાખાનું અહીંયા પડ્યું હતું આમ પંચાયત તરફથી અને જિલ્લા પંચાયતે એને વાપરવા આપ્યું, અત્યારે કાર્યરત છે. ત્યારે પોલીસ સ્ટેશન મંજૂર થયું ત્યારે સૌ ગામ લોકોને એક હળવાશ અને હાસ આ વાતાવરણ આપ્યું અને જે અપેક્ષાઓ રાખી એ અપેક્ષાઓ ખરા અર્થમાં પૂર્ણ થઈ રહી કે પોલીસ સ્ટેશન આવ્યા પછી ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, દારૂ ને જુગારની બધી બંધ થઈ. એ બદલ હું આપ સૌને સેલ્યુટ કરું છું.
વંદન કરું છું, પરંતુ એની સાથે સાથે એક થોડીક હું લાગણી પણ મારી વ્યક્ત કરી છે કે આને પુશઅપ કરતા રહેજો. અમે આનંદમાં આવી જાય પછી તમે હળવાશની પણ લેશો તો પાછું ગુનાનું પ્રમાણ વધશે. એ પણ ન હોવું. ગામને સુખાકારી ક્યારે કહેતા? આવી બધીઓ ન હોય ગામમાં કે ગામની બેન દીકરી રાતના 2 વાગે પણ પોતાની રીતે નીકળી શકે. હવે તો સરકારે અને પોલીસ વિભાગે એક મોબાઈલ નંબર પણ આપેલો છે કોઈ પણ બેન માટે. હા હા, કે કોઈ પણ બેન દીકરી હોય આ નંબર ઉપર ફોન કરે તો પોલીસની ગાડી આવી 15 મિનિટમાં એને ઘરે પહોંચતી કરે. આવી એક સગવડ કરી છે. પરંતુ ખરા અર્થની અંદર આને જાળવી રાખજો. નૂતન પોલીસ સ્ટેશન બને એની અમારી બધાની લાગણી હતી. આપની પણ એટલી જ ડિપાર્ટમેન્ટની, એસપી સાહેબની, એએસપી સાહેબની પણ એક સતત અમને ટકોર જ રહી છે. વાત રહી સીસીટીવી કેમેરાની, સાહેબની લાગણી હતી. પરંતુ અમારા વેપારી મંડળે પૂરી હજી 50% નથી કરી. 50% નથી કરી. સાહેબ રાપરની અંદર આવા ભચાઉની અંદર સીસીટીવી ફૂટેજના કારણે ગુનાના કેટલા બધા ડિટેક્ટ થયા છે. એટલે વેપારીઓને કઈ મોકો નથી પડતો. સરકાર કડક બને, વેપારીઓને બોલાવી બેસાડશે અને પછી કેમેરા નાખો. એના કરતા કેમેરા નાખી દેજો હું માનું. કારણ કે આ ભચાઉ રાપરમાં બનેલું છે. અમુક વિસ્તારની અંદર અમુક બજારમાં આ એક ગુનાહિત પ્રવૃત્તિ બની, એ બજારની અંદર કેમેરા જ નતા. પોલીસે વેપારીને બોલાયા. હા, મૃત્યુ થયું. એટલે કહેવાનો મતલબ કે બજાર અને ગામના આગેવાનોને પણ વિનંતી કરું છું, શ્રેષ્ઠીઓને ખાસ કરીને વિનંતી કરું છું કે ગામના જાહેર ચોકની અંદર પણ સીસીટીવી કેમેરા હોય, એનું કવરિંગ થતું હોય તો શું છે, એવા જાહેર ચોકોમાંથી આવી ગુનાહિત પ્રવૃત્તિ જે ડિટેક્ટ કરવાની અંદર એક આપણને સરળતા મળે અને આપણે પણ એટલું જ પોલીસને સહકાર આપવો જોઈએ. પોલીસ કોઈ ભગવાન નથી, પરંતુ એમને પણ મેસેજ, માહિતી આપણા દ્વારા આપવામાં આવે તો ખરેખર દિવસોની અંદર આપણે ગુનાનું જે પ્રમાણ છે એ જે ઘટેલું છે એ એકદમ 0 ઉપર આવે. અને સાહેબ જેવી રીતે અમારી પાસે ગઢવી સાહેબ પ્રત્યેની લાગણી હતી, ગઢવી સાહેબે એ લાગણીને એકદમ પરિપૂર્ણ કરી અને પરિપૂર્ણ રાખતા. આપ યાદવપુરમાંથી આવો છો, હા, હું ગઢવીપુરમાં હતો, તમે યાદવપુરમાંથી આવો છો, એટલે તમને કાંઈ મોરના ઈંડાને ચિતરવાના ન હોય. કારણ વાગડ અને ચોરાટ એની લોકાલિટી એક જ છે. માણસના ફેસ ઉપરથી આપ પારખી શકશો. એટલે અમને વિશ્વાસ છે અને આ વિશ્વાસ અમારો કાયમ રહે અને દિન પ્રતિદિન અમારો વિશ્વાસ મજબૂત બને એવું ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આપની લગામ, કડાકાતે કામ અને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ક્યાંય પણ થતી હોય તો લાલીઓ હાંકવાનું કચાશ ન રાખજો એવી આપને વિનંતી કરે. કારણ કે ગામ સુખાકારી માંગે છે, વિસ્તાર સુખાકારી માંગે છે અને એ આપની પાસે અપેક્ષા છે. કારણ કે મેં આપનો બધી વિગત પણ મેળવી છે. આપ અમુક બાબતની અંદર આપનું કડક વલણ પણ અખત્યાર કરો છો. એ ખરેખર આ વિસ્તારની એક સુખાકારી માટે સારું રહેશે અને અમારો સહકાર દિન પ્રતિદિન કાયમ આપને મળતો રહેશે. એ જ અભ્યાસ સાથે અમે આપને આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવી છીએ. કારણ કે આપ જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તાર તો વર્ષોથી તમારા પરિવારથી પણ અમારે સંબંધો છે. એ સંબંધના નાતે એક ગાઢતા જળવાઈ રહે, આ ગામ આપનું ગામ બની રહે, તમે પણ આ ગામના નાગરિક બની રહો એવી અપેક્ષા સાથે વિનમ્ર છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર કાંતિભાઈ.
અમારા વેપારી મંડળની સાહેબ એક અપેક્ષા છે કે હવે શિયાળો આવી ગયો છે, ચોરીનો ક્રાફ્ટ થોડોક વધશે એટલે તમારા હોમગાર્ડ યુનિટ જે છે 5 સભ્યો 5 કે 6 જે પણ સભ્યો હોય એને થોડાક એકદમ રાતના જે ચોકી પર વધારે રાખે અને અમારા દેવાભાઈને પણ સંકલ્પમાં રાખજો. એ અમે ચોકી કરે, અમારા વેપારી પગાર દે છે એટલે એ તમારા દિલથી ચોકી કરે છે, તો એની સાથે એમને પણ 24 કલાકની એની ડ્યુટી છે. અને સાહેબ અમારા હવે એક આ સંદેશ આવ્યો છે અમારા ગામમાં, ભાઈ મહેશભાઈ પટેલ મુંબઈ રહે છે, અણદાભાઈ પટેલના સુપુત્ર, એમને ગઢવી સાહેબ વિશે તેમજ તમારા વિશે એક સંદેશ મોકલાયો છે મુંબઈથી ખાસ ફેક્સ કરીને કે ગાગોદર ગ્રામ વતી આજે વિદાય અને આવકાર સમારોહ એ કાર્યક્રમ એના વિશે 2 શબ્દો. ગાગોદર ગ્રામ વતી હું મહેશભાઈ અણદાભાઈ ઈસાસરિયા, ગામ ગાગોદર, હાલે મુંબઈ. 1 વર્ષ જેવા ટૂંકા ગાળામાં જેણે કાંઠાપટ્ટી ગાગોદર પોલીસ સ્ટેશનમાં આવતા તમામ ગામોના કાયદાના શાસનનો સાચો પરિચય કરાયો અને કાયદો શું કહેવાય, પોલીસ શું કહેવાય એનો સાચો પરિચય કરાયો એવા ડીઆર ગઢવી સાહેબને આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. ગઢવી સાહેબની પૂર્વ કચ્છ જિલ્લાના ફ્લો સ્ક્વોડમાં બદલી થતાં ગાગોદર વિસ્તારના લોકોમાં થોડી નિરાશા થઈ, કારણ કે ગઢવી સાહેબે કરેલી કામગીરીથી અહીં ક્રાઇમનો રેટ નહીવટ, જેમ મેં વાત કરી એમાં 0 સુધી પહોંચી ગયો હતો. સાથે સાથે ક્રિમિનલો પણ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા એમ સાચા અર્થમાં ગાગોદર વિસ્તારને પોલીસ સ્ટેશન મળ્યું હતું. ગાગોદર વિસ્તારમાં રામ રાજ્યની સ્થાપના સાહેબ થઈ હતી. તો એમ ખેડૂતો, વેપારીઓ શાંતિથી જીવતા, નાગરિકોને પોલીસનો અર્થ પણ સમજાયો. ત્યારે ઈચ્છા ન હોવા છતાં કેવું પડે છે સાહેબ કે અનિચ્છાએ આપણે વિદાય આપી છે. અમારી ઈચ્છા નથી, પરંતુ બદલી એક પ્રક્રિયાનો વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. તમે જે બ્રાન્ચમાં રહો ત્યાં આવી જ કામગીરી ફૂલ કાયદો વ્યવસ્થા ફૂલ આમને કરતા રહો એવી અપેક્ષા. તેમજ મા ભગવતી આપને મોગલમાં ખૂબ ખૂબ મોટું આયુષ્ય આપે તથા નવા નિયુક્ત થયેલા ગાગોદર પીએસઆઈ શ્રી પીવી આયર સાહેબને પણ ખૂબ ખૂબ આવકાર. અને સાહેબ શ્રીને પણ કહું છું કે ગઢવી સાહેબે કંડારેલી કેડી પર આપ ચાલો અને જે 12 મહિનામાં ગઢવી સાહેબે નામ કર્યું એવું નામ આપ અહીં કરો અને એવી જ રીતે આપ પણ વિદાય મેળો સ્થિતિને ખૂબ મજબૂત કરતા રહ્યો. ગાગોદરના દરેક લોકોનો પ્રેમ મેળવતા રહ્યો. શુભેચ્છાઓ ખાસ તો ડીઆર ગઢવી સાહેબે ગાગોદર ગામના શ્રેષ્ઠીઓ, દાતાઓ, કાયદા પ્રેમી નાગરિકોના સહકારથી નવા પોલીસ સ્ટેશનના નિર્માણ માટે જોયેલા સપનાને પૂર્ણ કરવા માટે અમારા દરેક દાતાઓ આમાં ફૂલ સહયોગ આપશે, પ્રયત્નશીલ રહેશે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ અભિનંદન. નવા આવનાર સાહેબ શ્રી પીવી આહિર સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન. મહેશભાઈ સાસરિયા. હવે આપણે સૌએ પ્રવચન કર્યું અને સૌએ આપણા વિચારો રજૂ કર્યા કે સાહેબ પાસે જે અપેક્ષાઓ હતી તો એમ આપણે અપેક્ષા રાખી એમ હવે સાહેબને આપણા પાસે શું અપેક્ષા રહેશે એના માટે હું સાહેબ શ્રી પીવી આહિર સાહેબને વિનંતી કરીશ કે આપ તમને જે પણ કરાય હોય એ વિચારો રજૂ કરો. પ્રથમ તો સર્વ ગાગોદર ગ્રામજનો તથા ગાગોદર વિસ્તારના તમામ આગેવાનો, શ્રેષ્ઠીઓ, સમાજના લોકો તમામનું હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે મારું વેલકમ આ સરસ રીતે કર્યું. એટલે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પહેલાં તમારી જે અપેક્ષાઓ હતી, જે આશાઓ હતી, જે તમારી ભાઈએ અશ્વિનભાઈએ વાત કરી ગઢવી સાહેબ વિશે, આ તે બધી જે વિસ્તારની માહિતી આપી. મારું વતન ચોરાડ છે. ચોરાડ, વાગડ અને વઢિયાર લોકાલિટી એક છે. જિયોગ્રાફી થોડી લાગતી મળતી આવે છે એટલે વિસ્તારથી વાકેફ છું. વિસ્તારની જિયોગ્રાફી, ટોપોગ્રાફી ખબર છે, પણ અમુક વસ્તુ જાણી લેશું. વધીને થોડા ટાઈમમાં ધીમે ધીમે સેટ થશું અને જાણી લેશું. એટલે વિસ્તારની અંદર તમામને ફૂલ ન્યાય મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પોલીસની જે કામગીરી છે એ થશે, દરેક રીતે થશે. અને જે ભાઈએ પોસ્ટની વાત કરી કે નવું પોલીસ સ્ટેશન બને છે, તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું કે ગ્રામ પંચાયતનો પણ આભાર વ્યક્ત કરું છું કે આવી સારી જમીન પોલીસ સ્ટેશન માટે આપી. પોલીસ સ્ટેશનની જમીન આપી એમાં થોડું ઘણું દાન પણ લખાયું છે, પણ આપણી હજી અપેક્ષા વધારે છે. એસપી સાહેબને આ બાબતે હું પરમ દિવસે મળ્યો હતો. પહેલું જ હાજર થયોના પહેલા જ દિવસે મેં આ 2 વાત સાહેબને મૂકી હતી અને સાહેબે ફૂલ પોઝિટિવ ને સારા મૂડમાં છે કે આ પોલીસ સ્ટેશન તાત્કાલિક બને. હમણાં તલાટી સાહેબ વાત કરી છે કે કબજો લઈ લઈશું, કબજો લઈને સાફ સફાઈ કરાવી અને દાતાઓ શ્રીની પાસે એક મિટિંગ હું પોલીસ સ્ટેશનની જમીન એવી ભૂમિ ઉપર રાખવાનો છું અને બધાને બોલાવી ની જમીનની અંદર આપણે વ્યવસ્થિત કરાવી પોલીસ સ્ટેશનનું કામ તાત્કાલિક શરૂ કરાવી. ભાઈએ વાત કરી કે હું છું ત્યાં સુધી ઉદ્ઘાટન કરું. મારી અપેક્ષા છે કે તમે એ બાબતમાં મને સહકાર આપશો. 100% આપણી બાબતો સફળ થશે. ઉદ્ઘાટન કરશું પોલીસ સ્ટેશનનું અને સારું પોલીસ સ્ટેશન બનાવશું. બીજી વાત કરી કે ભાઈ દારૂ જુગાર આ ગામમાં મેં જાણ્યું કે થોડું હતું વધારે. તમને ખાતરી આપું છું આ 2 બાબત હું ક્યારેય નહીં ચલાવી લઉં. દારૂ જુગાર ક્યારેય નહીં ચલાવી લઉં. તમને એવું લાગે
કે ચાલુ એવું કોઈ ન્યુસન્સ લાગતું હોય મને ડાયરેક્ટ તમે સંપર્ક કરી શકો છો. પોલીસ સ્ટેશન છે, હું 24 કલાક હાજર રહીશ. બરાબર. કોઈ પણ આ બાબતમાં તમને એવું લાગે તો મને મારી ધ્યાન દોરજો. આ બાબત ક્યારે ચલાવી નહીં. અને યુવા ધનને યુવા વર્ગને હું એક વિનંતી કરું છું, જે હાજર હોય યુવાનો, કે આપણું જીવન હજી ઘણું લાંબુ છે. દારૂ જુગાર એના માટે આપણે બન્યા નથી. આપણે બન્યા છીએ મહેનત કરવા માટે, દેશની રાષ્ટ્ર હિત સર્વોપરી માની અને સમાજ સેવા માટે, પોતાની સેવા માટે, પરિવારની સેવા માટે, દેશ સેવા માટે. એટલે આ બાબતમાં કોઈ વેડફાતા નહીં. દારૂ જુગાર કોઈ ધંધે કે કોઈ પીવામાં ક્યાંય પણ અડફેટે ના આવતા. અને બીજી એક કે વિસ્તારમાં જે બેન દીકરીઓની વાત કરી, કોઈ લુખા તત્વોની વાત કરી, એ બાબતમાં હું હંમેશા અવેર રહીશ. કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તે હોય, આ બાબત નહીં ચલાવી લેવામાં આવે. તમે મારું ધ્યાન દોરી શકો છો. અને બીજી એક બાબત કે જે ચોરીની વાત કરી બજારની અંદર, સીસીટીવી કેમેરા સાહેબનો ખૂબ આગ્રહ છે. સાહેબ 3 થી 4 મહિનાથી એસપી સાહેબ આવ્યા છે. એસપી સાહેબે, હું ગાંધીધામ ટ્રાફિકમાં ફરજ બજાવતો હતો, સાહેબે ગાંધીધામ સિટી, અંજાર, દરેક જિલ્લા, દરેક તાલુકાની, દરેક પોલીસ સ્ટેશનની, દરેક વિસ્તારની મુલાકાત લીધી છે. અને આ બાબતે સ્પષ્ટ રાખ્યું છે કે ભાઈ ક્રાઇમ બને છે, પણ ક્રાઇમનું ડિટેક્શન કઈ રીતે પોલીસ કરે. ડિટેક્શન માટે અમુક પોલીસને કડીઓની જરૂર હોય છે. આ સીસીટીવી કેમેરા અત્યારે એક જાગતી આંખ છે. જે ભાઈએ વાત કરી કે રાપર, ભચાઉ અને અંજારમાં એક ખંડણીવાળો કેસ હતો, જે મર્ડર થયું હતું 18 વર્ષના છોકરાનું, યશનું. એ માત્ર ને માત્ર સીસીટીવીના લીધે જ મર્ડર ડિટેક્ટ થયું છે. બાકી જો સીસીટીવી કેમેરાઓ, અને એ તમને કહું છું કે સાહેબે કીધું, સાહેબે આગ્રહ રાખ્યો, એના પછી જે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, એ કેમેરાની અંદર આ વ્યક્તિ કેચઅપ થયો હતો. એનું જબરજસ્ત પ્લાનિંગ હતું ક્રાઇમનું, પણ એ પોલીસે ડિટેક્ટ કરી લીધું હતું થોડાક સમયમાં. પણ એનું કારણ હતું કે પબ્લિકનો સહયોગ હતો, સહકાર હતો અને પબ્લિકની મદદ હતી. કે સીસીટીવી કેમેરાના લીધે એને અલગ અલગ એંગલથી જોઈ અને એ ડિટેક્શન થયું હતું. અને સૌ સારી કામગીરી કરી હતી. પછી બચાવ મર્ડરવાળું, એ પણ આ વેપારી મંડળે જે કેમેરા, અમુક પંચાયતના કેમેરા જે ચાલુ કરાયા હતા, હું તમને વિનંતી કરું છું, વેપારી મંડળ શ્રેષ્ઠીઓ વધીને તમારી જે કોઈ ઘર હોય, મકાન હોય, શેરી હોય, અને પંચાયતને પણ વિનંતી કરું છું કે પંચાયતમાં, ગામમાં જે ચોક છે, સરપંચ હાજર છે કે એમને કદાચ આપણે પંચાયતમાં છે કેમેરા, અહીંયા પંચાયત તરફથી નથી. વિનંતી કરું છું કે એના ઠરાવ કરીને પંચાયતમાં પણ કેમેરા બની શકે તો કરીએ. કે ભચાઉ નગરપાલિકામાં છે, રાપરમાં છે, પંચાયત કરી શકે છે આ બાબતે. એટલે એ જે ગામના મેન ચોક છે, એન્ટર દ્વાર છે, એક્ઝિટ દ્વાર છે, એમાં કેમેરા ના તે વસ્તુ લગાવો. અને પોલીસને પણ અને તમને પણ એ ચોરી બાબતે બધે માહિતી રહેશે. અને બીજી એક મકાનની વાત કરી પોલીસની, મને આઈડિયા નહોતો એટલો કે પોલીસને મકાન ભાડે નથી આપતા. પણ એક વિનંતી કરું છું કે આ બાબત એવું ન રાખતા. પોલીસને મકાન આપશો તો અપડાઉન નહીં કરે, અહીંયા રહેશે તો તમને અને અમને બધાને ફાયદો થશે. કંઈક ક્રાઇમ બનશે, કંઈક બનાવ બનશે તો અમે તાત્કાલિક બોલાવી શકશું, 5 મિનિટમાં હાજર થઈ શકશે. એટલે એવી કોઈ માનસિકતા કોઈ ન રાખતા. એમાં તમને બે વસ્તુ વિનંતી છે બધાને. બરાબર. અહીંયા નોકરી અને શિક્ષકોને ઘણી જે કોઈ એવા દુખા તત્વો હોય ગામમાં, એ સુધરી જજો. કોઈ કાળા કાચવાળી ગાડીઓ હોય, આજે 18 તારીખ થઈ છે, 20 તારીખ સુધી 2 દિવસનો ટાઈમ હું આપીશ તમને. આ ચેતવણી સમજો કે જે સમજો એ. 2 દિવસ પછી મને ક્યાંય લોકલ અહીંયા ગામમાં ક્યાં નંબર પ્લેટ વગરના વાહનો, જે ખાલી સ્ટન્ટ માટે મોટા હોર્ન, સાયલેન્સર, હાથે ફટાકિયા ફોડવા કે કાળા કાચવાળી ગાડીઓ દેખાવી ના જોઈએ ભાઈ. 2 દિવસ સુધી તમે કઢાવી નાખો. પછી હું ડિટેન કરીશ. કોઈ પણ ભલામણ વાઘજીભાઈ કરશે તો હું નહીં, પછી કહેતા નહીં મને. એટલે એમની હાજરીમાં કહું છું. એટલે સારા માણસ માટે અમે સારા જ છીએ. તમે કહેશો એમ મહેનત કરશું, તમે કહેશો એમ ન્યાય આપશું, પણ ખરાબ માટે ખરાબ રહેશું. બરાબર. એટલે કોઈ બધીઓ કોઈ પણ ચલાવી લેવા નહીં આવે. એટલે શાંતિથી અમને તમારા સહકારની જરૂર છે, અમે તમને સહકાર આપશું. બસ એ જ અભ્યર્થના છે, એ જ પ્રાર્થના છે. આભાર. ખૂબ ખૂબ ગ્રામજનો મિત્ર બને. સાહેબે જે માંગણીઓ આપણા પાસે કરી એ સાહેબની પૂરી કરી. અને સાહેબ એની ખાતરી દેવડાવી છે કે સીસીટીવી કેમેરા કે અમારા બીજા જે પણ કાંઈ કામો બાકી નથી કરાવી નથી ગ્રામ પંચાયતના સહયોગથી, તેમજ અમારા દાતાના વાઘજીભાઈ અનોખી બાપુના મહેનત કરે તો ગામના દાતાના સહયોગથી પણ સીસીટીવી થઈ જાય. એટલે સાહેબ એ ઝડપી કામગીરી કરવી હોય તમારી પણ થાય. અહીંયા દાતાઓ ઉપરથી છે જોરદાર તાળીઓથી આપણે વધાવી દઈએ. સીસીટીવી કેમેરા માટે એક ફંડ આપે આપણે ચોકે કેમેરા પણ લગાવી દઈશું. આપ અહીં વધાર્યા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. દામોદર ગામના સમગ્ર વસ્તી અહીં હાજર રહી હું અમારા ગામ વતી આભાર વ્યક્ત કરું. આભાર વિધિ